गली में शोर है, गली गली में शोर है, गली गली में शोर है। वोट चोरी बंद करो, वोट चोरी बंद करो, आवाज दो, आवाज दो। मोदी प्रशासन मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। भाजपा प्रशासन मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। हाय रे भाजपा, हाय रे भाजपा। वोट चोरी के सम्मान में, कांग्रेस के शान में वोट चोरी बंद करो, बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो, बंद करो। वोट चोरी। આજે એક ડેલિગેશન અમારા ધારાસભ્યો આગેવાનો સાથે અહીંયા કલેક્ટર ઓફિસ આવ્યું છે. આગળ કહ્યું તે પ્રમાણે વોટ ચોરીનો આનાથી મોટો કોઈ એક્ઝામ્પલ હોઈ ના શકે. આખું સરની પ્રક્રિયામાં ઘણા બધા હજારો કાર્યકર્તાઓએ સાથ આપ્યો કોંગ્રેસના અને મદદ કરી, પરંતુ છેલ્લે રાતોરાત આવી રીતે ફોર્મ નંબર 7થી મતદારોનો અધિકાર છીનવવાની જે આખી પ્રક્રિયા થઈ છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારો વિરોધ કરવા માટે, પ્રદર્શિત કરવા માટે કલેક્ટર પાસે આવ્યા છે. આજે ઇલેક્શન કમિશન અને એને જે મદદ કરનાર કલેક્ટર અને આખી મશીનરી ઈઆરઓ અને એઆરઓ આ લોકોને ખાસ અમે કહેવા માગીએ છીએ કે આ અમે બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. રાતોરાત તમે લોકોએ જે કૃત્ય કર્યું છે અને વોટ ચોરી કરી છે તે ગુજરાતની જનતા માટે અપમાન સમાન છે, કારણ કે દરેકે દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે જે તમે છીનવી રહ્યા છે. અહીંયા આગળ આ ખુરશી પર બેસીને એમને કરવાનું આ ખૂબ જ અશોભનીય છે ને એની અમે વાત કરી છે. ઈઆરઓની પાસે પણ અમે લોકો જવાના છે, જેમ આગળ કહ્યું તેમ યાદી મેળવવાના છે અને એક પણ નાગરિકને અમે લોકો આ રીતે એમનો અધિકાર નહીં જવા દે. આગળનું શું રહેશે રણનીતિ? આની આગળની રણનીતિ અમારી નક્કી જ છે કે જ્યાં સુધી આ પ્રક્રિયાની અંદરથી ઈઆરઓ મારફત જે લોકોએ 7 નંબર ભર્યા છે એમને બોલાવે, એમને બોલાવીને એમની પાસે આધાર પુરાવા લે, સાચા હોય તો એમના નામ કાઢે, એમાં અમને વાંધો નથી. પરંતુ જે લોકોએ મેલાફાઈડ ઇન્ટેન્શનથી ખોટી રીતે એક કાવતરાના ભાગરૂપે જે 7 નંબરના 18 લાખ કરતાં વધુ ફોર્મ ગુજરાતમાં ભર્યા છે એ તમામ BLA-2 હોય, નાગરિક હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, એ તમામની સામે FIR થાય એ અમારી માંગણી છે. અને જ્યાં સુધી આ વસ્તુ FIR જ્યાં સુધી નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ઓકે, થેન્ક યુ. આજે કલેક્ટર સાહેબને જે રજૂઆત અમે કરી એના પ્રત્યુત્તરમાં એમણે અત્યારે તો અમને એવી બાંહેધરી આપી છે કે SIR પ્રક્રિયાના ભાગરૂપે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન રૂપે જે કંઈ માર્ગદર્શિકા છે એનું પાલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે અત્યાર સુધી તો SIRની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું, પરંતુ 15થી 18મી દરમિયાન આ જ કલેક્ટરશ્રીઓ દ્વારા, આ જ ઈઆરઓ દ્વારા સરેઆમ સંવિધાનિક જે નીતિઓ છે, સંવિધાનિક જે પ્રક્રિયા છે એની ધજ્જો ઉડાવવામાં આવી છે. એટલે હવે નિષ્પક્ષતા, ઈમાનદારી કેટલી કલેક્ટર અને તંત્ર બતાવે છે એની પર ડિપેન્ડ છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે આ મુદ્દો બહુ મહત્ત્વનો છે. આ મુદ્દો રાહુલ ગાંધીજીનો મુદ્દો છે. SIR બાબતે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર અને AICC તરફથી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીજી પણ આ મુદ્દો ઉપાડવાના છે અને આ લડત અમે છેક સુધી જે છે અત્યાર શ્વાસ સુધી આ બાબતે લડવાના છીએ. આજે અમદાવાદ શહેરના કલેક્ટરશ્રીને અમે મળ્યા હતા. કોંગ્રેસનું ડેલિગેશન અમારા અમદાવાદ શહેરના પ્રમુખ, અમારા વિપક્ષના નેતા, પૂર્વ ધારાસભ્ય અને તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ને હજારોની સંખ્યામાં અમારા કાર્યકરો આજે કલેક્ટર ઓફિસ આવેલા છે. અમારી વાત એ જ છે કે જે પ્રમાણે SIRની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારત દેશના અંદર અને ગુજરાતના અંદર ચાલી રહી છે. તાજેતરમાં જે પ્રમાણે જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર જે પહેલાં અમને ખબર પડી કે BLO-2 તરફથી 7 નંબરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે અને તેની સંખ્યા જોતાં 21,000થી વધારે જે 7 નંબરના ફોર્મ BLO-2એ જમા કરાવ્યા છે. જ્યારે આ પ્રક્રિયાના અંદર એવું છે કે એક BLO-2 10થી વધારે ફોર્મ જમા કરાવી શકતો નથી. એક કાયદાની જોગવાઈ છે, પરંતુ એક સાથે આખા બંચ જે પ્રમાણે આપીને એ લોકોએ જમા કરાયા છે ત્યારે અમારા કાર્યકરો તરફથી અને જે BLO તરફથી અમને જાણકારી મળી ત્યારે અમે તાત્કાલિક ગઈકાલે પણ અમે ઇલેક્શન કમિશનર ઓફ ગુજરાતને મળ્યા હતા અને ત્યાં પણ કોંગ્રેસ પાર્ટીનું ડેલિગેશન મળીને અમે તેમને લેખિતમાં રજૂઆત આપી છે. આ ખાલી અમદાવાદ શહેર પૂરતો બનાવ નથી. 182 સીટો છે જે ગુજરાતની 182 સીટના અંદર ખાસ જે કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી જે કૃત્ય કરવામાં આવ્યું છે કે કોંગ્રેસના કમિટેડ વોટો છે એ વોટોને કોઈ પણ રીતથી એમાંથી દૂર કરવામાં આવે. એટલે હું સમજું છું કે
સરેઆમ સંવિધાનનો ભંગ થઈ રહ્યો છે। જે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે, પોતાનો વોટ આપવાનો અધિકાર સંવિધાન આપેલો છે, તેવી વ્યક્તિને પણ વોટથી વંચિત રાખવાનું કામ જે પ્રમાણે 7 નંબરના ફોર્મ ભરીને કરવામાં આવી રહ્યું છે અને તેને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, તેના અનુસંધાનમાં આજે કલેક્ટર અહેમદાબાદને અમે માહિતી આપી છે કે આ પ્રમાણેનું જે થયું છે તેના ઉપર FIR દાખલ થાય અને જે પ્રમાણે જે કાનૂની જોગવાઈ છે તેના પર સख्तમાં सख्त कार्यवाही थवी चाहिए। सिटी का अहमदाबाद शहर का एक डेलीगेशन कलेक्टर कचहरी में जाकर कलेक्टर श्री को रजूआत की गई है कि जिस प्रकार से पूरे देश में वोट चोरी के मुद्दे पर राहुल गांधी जी बाहर आए हुए हैं, वो सबसे बड़ा उदाहरण अहमदाबाद शहर में देखने को मिला है। ऐसे कई मतदाता जो कांग्रेस के कोर वोटर हैं, उनके गलत 7 नंबर के फॉर्म कलेक्टर कचहरी में जमा कराकर उनके वोटरों को डिलीट करने की कार्य भारतीय जनता पार्टी के कार्यकर्ताओं द्वारा किया गया है। आज कांग्रेस पार्टी के डेलीगेशन ने यह रजूआत की गई है कि ऐसे जो भी व्यक्ति जिन्होंने गलत तरीके से 7 नंबर के फॉर्म कलेक्टर कचहरी में जमा कराए गए हैं, उन पे कानूनी कार्रवाई होनी चाहिए और यदि नहीं होती है तो कांग्रेस पार्टी आने वाले समय में इस मुद्दे पर कड़ा आंदोलन करने वाली है। વખાણ કરે એમ તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ પ્રથા છે કે ઉત્તરાયણ પછી સારા કામની શરૂઆત કરવી। તમે લોકોએ ઊંધું કરી નાખ્યું। આટલો બધો વખત સુધી આટલું સારું કરીને છેલ્લે તમે લોકોએ લોચો મારી દીધો, તમને તો ખબર જ હશે। સાહેબ તમે ઈઆરઓની મીટિંગ બોલાવો કાલે, બધા ઈઆરઓને બોલાવો, અમને લોકોને બોલાવડાવો। અમે લોકો કેટલાય વખતથી માંગીએ છીએ માહિતી કે ફોર્મ 6, 7 અને 8ની માહિતી એ તમે ક્યારે આપશો સાહેબ? એ ક્યારે આપશો? સર આ બાજુ જોઈએ હા ભાઈ આ ભાઈ આવી જાઓ ના વાંધો નહીં સર આ બાજુ જોઈએ હા ભાઈ આ ભાઈ આવી જાઓ ના વાંધો નહીં અહીંયાના બધા કોર્પોરેટર હાજર છે। ઘણા લોકો બતાવી રહ્યા છે કે જે લોકો મરી નથી રહ્યા તેના પણ એ લોકો લઈને આવ્યા છે। મારું એવું કહેવું છે કે જેટલું ભેગું થાય એ કરીને 1-2 દિવસમાં આપણે જે તે ઈઆરઓને મળવાનું, બરાબર? એટલે આપણે આ પ્રોગ્રામ કરવાનો ઈઆરઓ પાસે જતા રહીએ, બરાબર? હા, એ એટલે આપણે થોડા सभी जो है ना एक दिवस की तैयारी करते हैं अपने बदे અને એ લોકોને લઈ લઈને આપણે જઈએ જાકે મિલો એસા બરોબર છે। આ જીવતાબેન છે, જીવતાબેનને મારી નાખ્યા છે એટલે એના જેવા ઘણા બધા છે। આપણે ઈયારોમાં પહોંચવા જીવતાબેન, બોલતાબેન, કામ કરતાબેન, અત્યારે દોડતાબેન પણ આજે પેપરના અંદર મૃત્યુ પામેલા છે। તેમને લઈ જઈએ ઈયારોને બધે અને બાપુનગર વાળા ક્યાં ગયા? એ લોકોએ લાયા છે શિવભાઈ ક્યાં ગયા? આ તમે લોકોની તૈયારી કરો, પરમ દિવસ ઈયારોને કાલે હોય તો કાલે તમે કહેજો અમે આવીશું। ये આપણે લેખિત સૂચના મોકલી દો જુલ્ફીભાઈ ચલો કબ બોલ રહે हैं અમે તૈયારી કરો। गद्दी छोड़ वोट छोड़ 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 गद्दी छोड़ हारे भाजप हारे भाजप हारे भाजप हारे नमो भुज तालुका में लगभग 13,000 मतदाताओं के नाम मतदाता सूची से हटाने की प्रक्रिया के विरोध में आज भुज तालुका के मतदाताओं ने भुज मामलतदार कार्यालय में जोरदार रजूआत प्रतिनिधित्व की। रजूआत के दौरान ये स्पष्ट रूप से कहा गया कि चुनाव आयोग और विशेष गहन पुनरीक्षण की प्रक्रिया एकतरफा और पक्षपातपूर्ण दिखाई दे रही है। स्थिति यह है कि गांवों के वर्तमान सरपंच और पूर्व सरपंचों तक के नाम मतदाता सूची से हटा दिए गए हैं। कई बूथों पर जहां करीब 1,000 मतदाता दर्ज थे, वहां से 260 तक नाम काट दिए गए, जबकि कई गांवों में 400-500 और कुछ बूथों पर 50-60 मतदाताओं के नाम हटाए गए हैं। जब इस संबंध में मामलतदार से सवाल किया गया तो उन्होंने कहा कि जांच के बाद ही पूरी जानकारी मिल पाएगी। वहीं नायब मामलतदार ने बताया कि ये आपत्ति फॉर्म उन्हें रात में किसी द्वारा दिए गए थे। सवाल ये भी उठा कि एक ही दिन में बड़ी संख्या में आपत्ति आवेदन कैसे आ गए, जबकि जिन लोगों ने आपत्तियां दर्ज कराईं उनके मोबाइल नंबर, चुनाव कार्ड और पहचान विवरण तक गलत पाए गए।
इसके बावजूद ऐसे आपत्तियों को स्वीकार कर लिया गया और बिना किसी जांच के सीधे गांव के लोगों को नोटिस भेज दिए गए कि वे वहां के निवासी नहीं हैं। यह मामलतदार की जिम्मेदारी बनती है कि आपत्ति करने वाले व्यक्ति की पहचान, मोबाइल नंबर और चुनाव कार्ड की विधिवत जांच की जाए, लेकिन ऐसा नहीं किया गया। रजूआत में ये भी आरोप लगाया गया कि पूरी चुनावी प्रक्रिया भाजपा कार्यालय से संचालित हो रही है, क्योंकि इस कार्रवाई में करीब 90% मुस्लिम मतदाताओं के नाम हटाए गए हैं, जबकि केवल 10-20% अन्य समाज के मतदाता प्रभावित हुए हैं। केवल भुज तालुका में ही अगर 13,000 मतदाताओं के नाम हटाए जाते हैं तो ये लोकतंत्र और मतदान अधिकार पर सीधा हमला है। नियम के अनुसार एक व्यक्ति केवल 5 आपत्ति फॉर्म ही दाखिल कर सकता है। फिर सवाल यह है कि 13,000 आपत्तियां आखिर किसने दर्ज कराईं? रजूआत में मांग की गई कि गलत और झूठी जानकारी देने वाले लोगों के खिलाफ सख्त कार्रवाई की जाए। यह मांग गुजरात कांग्रेस प्रदेश के नेता व प्रदेश मंत्री रफीक भाई मारा ने मामलतदार के समक्ष रखी। उन्होंने चेतावनी दी कि यदि सरकार को गुमराह करने वालों के खिलाफ कार्रवाई नहीं की गई तो मामलतदार के खिलाफ भी शिकायत दर्ज कराई जाएगी। इस मौके पर एच.एस. आहिर, वहाब भाई बच्चू सहित भुज तालुका के विभिन्न गांवों के अनेक कांग्रेस नेता और समाज के प्रतिनिधि बड़ी संख्या में उपस्थित रहे। ફોર્મ નંબર 7 આવે કોઈની જોડે બીએલઓ જોડે રજૂ થાય, બીએલએ કોઈને આપે અથવા મામલતદાર ઓફિસે એઈ આવે અથવા ઈઆરઓ કક્ષાએ રજૂ થાય। આ ફોર્મ બીએલઓ પછી ઓનલાઈન કરે બીએલઓ એપમાંથી, જે વાંધો લેનાર જે એપિક નંબર સર્ચ કરે, આ એપિક નંબર ના રાતે નથી આયા, અલગ વાત છે તમારા નાયબ મામલતદાર બેને નથી ખબર, એ અલગ અલગ સમય ફોર્મ આવે છે। પ્રશ્ન એ છે એક વ્યક્તિ 5 ફોર્મ વાંધા અરજી રજૂ કરી શકે। આ જેટલા વાંધા અરજી છે અમારી પાસે હમણાં જે અમે 300 એમાં એક વ્યક્તિનો ફોન નંબર સાચો નથી માણસનો ફોન સાંભળો ફોન નંબર એજન્ડા છે ને, મતલબ એજન્ડા છે ના તમે એક મિનિટ સાંભળો, મારી વાત સાંભળો। આ દરેક વાંધા જે બૂથમાંથી આવે છે, જે બીએલઓ મારફત કે ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે। આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે। આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ, તો નંબર 7નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા, ત્યારે એવો એક ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભાવાર આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભાવાર એ લોકોએ વાંધો લીધેલો છે। ત્યારે જે લોકોએ પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી, અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વાંધો હોય ખોટો હોય તો તમે મત કરી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના। અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે એફઆરઆઈ કરવાની છે, અમે નોંધ આપેલી છે અને એની અમે એફઆરઆઈ અમે કરીને રહીશું। ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા નહીં દે। જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે એ ચમરબંધી હશે, એને પણ અમે છોડવાના નથી। વાંધો ઉઠાવનાર કોણ છે એની અમે યાદી બૂથ વાઇઝ માગી છે, બૂથ વાઇઝ યાદી આવ્યા પછી એ અમે અમારી પછી જણાવીશું।